નમસ્કાર. આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ સૌનું આ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરે છે. આ વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે આ વિડીયો અમારા માટે ખાસ છે, તમારા માટે ખાસ બની રહેશે. અમારા માટે બહુ ખાસ એટલા માટે છે કારણ કે જ્યારે ભણાવી રહ્યા છીએ 7 વર્ષોથી, ત્યારે આપણે બધા ઓનલાઈન લાગણીઓથી જોડાયા છીએ. 10x10 ની રૂમમાં અમે ભણાવીએ છીએ, તમારા માટે મહેનત કરીએ છીએ, પણ અમને પણ એવી ઈચ્છા થાય કે જે વિદ્યાર્થી આપણને જોઈ રહ્યો છે, જે વિદ્યાર્થી અને એનો પરિવાર જે અમને સાંભળી રહ્યા છે, એમને પણ અમે રૂબરૂ મળીએ. આ ઓનલાઈન લાગણીઓને ક્યાંક લાગણીઓને જીવંત કરીએ, અને લાગણીઓને જીવંત કરવાનો મોકો, આ લાગણીઓને જીવંત કરવાનો અવસર એટલે વિદ્યાયાત્રા. જી હા, વિદ્યાયાત્રા 2026 ની અંદર કઈ જગ્યાએ, કેટલા વાગે, કઈ તારીખે અમે આવવાના છીએ, એ દરેક માહિતી આ વિડીયોમાં હું તમને આપવાનો છું. વિદ્યાયાત્રાનો પ્યોર ઉદ્દેશ્ય એ છે કે અમે વિદ્યાર્થીઓને મળીએ, એને સાંભળીએ, એને સમજીએ, એની પાસેથી જાણીએ કે અમે જે કામ કરી રહ્યા છીએ બરાબર છે કે નહીં, અને હજુ એ શું એને જરૂરિયાત છે, કઈ રીતે આગળ અમે કામ કરીએ કે જેથી કરીને વધુ સારી રીતે ગુજરાતને શિક્ષણ પ્રોવાઈડ કરી શકીએ. એ હેતુથી આપણે આ વિદ્યાયાત્રા 13 શહેરોમાં લાવવાના છીએ. એટલે ખાસ આ 18 માર્ચથી લઈ અને 22 માર્ચ સુધી ગુજરાતની અંદર પરિભ્રમણ કરવાનું છે. ગુજરાતના વિવિધ શહેરોમાં વિવિધ જગ્યાએ વિવિધ સમયે અમે મળવાના છીએ. તમને જ્યાં આપણે મોમેન્ટ્સ શેર કરીશું, મોમેન્ટ્સ ક્રિએટ કરીશું. તમારી સાથે મારે ખુદને આમ સેલ્ફી લેવી છે, મારે તમને ગળે લગાવવા છે, અને અમારી ટીમને તમને મળવું છે, તમને સાંભળવા છે. તો યસ, શરૂઆત કરીશું. એ પહેલા હું તમને ખાસ ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને હું વિદ્યાયાત્રામાં પોતાની નજીકનું જે શહેર છે, પોતાની નજીકનું જે લોકેશન છે, તે આવવા માટે હું ભાવભર્યું આમંત્રણ આપું છું. ખાસ વિદ્યાર્થીઓ પણ જો તમે આવવા માંગતા હોય તો તમારા વાલીની પરમિશન સાથે આવજો. અને હું તો કહું છું, વાલીઓ સાથે આવશે તો અમને વધારે ગમશે. બરાબર? તો આ છે વિદ્યાયાત્રા 2026 માટે અમારી ટીમ, વિદ્યાકુલની સમગ્ર ટીમ વતી હું આપનો મોટો ભાઈ આપને ખાસ ભાવભર્યું આમંત્રણ પાઠવું છું. ને આપણે મળીએ છીએ જેથી કરીને કંઈક આગામી વર્ષની અંદર કંઈક એનર્જેટિક અમે આવનારા બાળકોને પ્રોવાઈડ કરી શકીએ. બરાબર? સો યસ, આ છે ગયા વર્ષની વિદ્યાયાત્રાની એક ઝલક. સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરા, ભાવનગર, મહેસાણા, આ એ વિદ્યાર્થીઓ કે જે અમને એટલો બધો પ્રેમ કરે છે કે જેને પણ એમ છે કે અમે પણ સરને રૂબરૂ મળીએ. કેમેરામાં તો બહુ જોયા સર, સ્ક્રીન ઉપર તો બહુ જોયા સાહેબ, ટીવીમાં, ફોનમાં તો બહુ જોયા સર, પણ હવે તમને મળવું છે. એવા આ જે લાગણીસભર જ્યારે વિદ્યાર્થીઓ હતા, લાગણીસભર દ્રશ્યો, અને ઘણા બધા વિદ્યાર્થીઓ આવીને લાગણી વ્યક્ત કરતા હતા, એ સાંભળીને ખૂબ મજા આવી. અને તમે જે આ વર્ષની મહેનત જોઈ છે ને, એનું એકમાત્ર કારણ અમારી આ ગયા વર્ષની વિદ્યાયાત્રા પણ ખરી. હા ભાઈ, એનાથી અમને જુસ્સો મળે, એનાથી અમને એનર્જી મળે. હું તો હરમેશ કહું છું, વિદ્યાયાત્રા એ અમારા ગ્લુકોઝના બાટલા છે ભાઈ. અને ગયા વર્ષે જે 6 બાટલા ચડ્યા હતા, આ વખતે 13 ગ્લુકોઝના બાટલા લેવા માટે અમે ગુજરાતની અંદર આવવાના છીએ. બરાબર? તો આ ગયા વર્ષના વિદ્યાર્થીઓનો પ્રેમ હતો. આ વર્ષે અમને ખબર છે, આ વર્ષે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ જ્યારે એના હૃદયમાં અમે સ્થાન પામી ચૂક્યા છીએ, ત્યારે આપ સૌ અમારી વચ્ચે અમને મળવા માટે આવશો, ત્યારે કોઈ જ શરમ, કોઈ જ નિસંકોચપણે અમને મળવા આવી જજો. અમે કોઈ એવા મોટા માણસો નથી, અમે કોઈ એવા મોટા સેલિબ્રિટીઝ નથી, અમે તો સામાન્ય સાધારણ શિક્ષકો છીએ કે જે વિદ્યાર્થીઓના એજ્યુકેશન પાછળ મહેનત કરી રહ્યા છીએ. તો પ્લીઝ આવજો, અને ખાસ કોઈ જ નિસંકોચ, કોઈ સંકોચ રાખ્યા વગર આવજો. બરાબર? મળજો. તમારા મોટા ભાઈ અને બહેન તમને મળવા આવે છે એવું માનજો. શરૂઆત કરીએ આ વર્ષની. આ વર્ષની શરૂઆત થશે આપણો ગઢ એટલે કે સુરત, જ્યાંથી આપણે સ્ટુડિયો ઓપરેટ કરીએ છીએ, અને આપણી આખું ગુજરાત જ્યાંથી વિદ્યાર્થીઓ નિહાળે છે એ જગ્યા એટલે કે સ્ટુડિયો જ્યાં છે સુરત. સુરતના વિદ્યાર્થીઓ માટે 18 તારીખે છે ખાસ 5 વાગે. એટલે આમ તો તમે 4, 4:30 આવો તો પણ વાંધો નહીં. સુરતના વિદ્યાર્થીઓ માટે કહું છું. ક્યાં? તો કે મેપની લિંક બધા લોકેશનની નીચે લિંક આપી છે. ડિસ્ક્રિપ્શનમાં જાશો, તમે જે તે શહેરોમાં તમારે આવવું છે ત્યાંના લોકેશનની લિંક નીચે પ્રોવાઈડ કરી દીધી છે. તેમ છતાં અહીંયા એડ્રેસ આપેલા છે. હું તમને શોર્ટમાં માહિતી આપી દઉં, વધારે સમય ન લો. 18 તારીખે 5 વાગે. બીજું, અહીંયા જે ટાઈમ આપ્યો છે એક્ઝેક્ટ એ જ ટાઈમે આવજો. વહેલા ન આવતા કે મોડું ન કરતા. વહેલા આવશો તો જે તે સંસ્થાએ આપણને સહયોગ આપ્યો છે, જગ્યા આપી છે કે આવો સર, અમારા મહેમાન બનો, વિદ્યાર્થીઓને મળો, તો એ જે જગ્યાએ અવ્યવસ્થા ન થાય એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. વિદ્યાયાત્રાની અંદર આપ આવો છો તો સાથે પાણીની બોટલ લાવજો, કારણ કે ઉનાળાનો સમય છે. પાણીની બોટલ ખાસ સાથે રાખજો. ક્યાંક આપણને સ્વાસ્થ્યની તકલીફ ન થાય એનું પણ આપણે ધ્યાન રાખીશું. એટલે દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓને વિનંતી છે કે પાણીની બોટલ સાથે રાખે. ત્યાં વ્યવસ્થા હશે જ,
હશે જ, જે તે સંસ્થા તો ગજબની વ્યવસ્થાઓ કરશે બાળકો માટે, પણ આપણે આપણી સાઈડથી એક પાણીની બોટલ આપણી સાથે રાખીશું. બીજું ખાસ, વિદ્યાકુલના વિદ્યાર્થીઓ છે ત્યાં એકત્ર થઈ રહ્યા છે, તો ત્યાં કોઈ પાર્કિંગની વ્યવસ્થા છે? કોઈ પણ જગ્યાએ, હું આમાંથી કોઈ પણ શહેરની વાત કરી રહ્યો છું જ્યાં આપણે મળવાના છીએ, ત્યાં પાર્કિંગની વ્યવસ્થામાં કદાચ ત્યાં કોઈ અંકલ છે જે વ્યવસ્થામાં વોચમેન અંકલ કહીએ કે પછી જે ત્યાં આપણા હેલ્પિંગ હેન્ડ્સ છે જે કંઈ પણ, એને આપણે પૂરો સહયોગ આપીશું. ત્યાંના શિક્ષકો કે ત્યાંના કોઈ જે આગેવાન વ્યક્તિ છે જે તે સંસ્થાના, એ જો તમને ઇન્સ્ટ્રક્શન્સ આપે એને પૂરેપૂરી ફોલો કરીશું. કારણ કે તમે ત્યાં વિદ્યાકુલના વિદ્યાર્થીઓ થઈને આવો છો, તો એનાથી ક્યાંક આપણી વિદ્યાકુલની ગરિમા ન જોખમાય, ક્યાંક વિદ્યાકુલની જે આપણા ઉપર કંઈ ડેન્ટ ન લાગે, બરાબર, એવું આપણે ખાસ આપણું વર્તન હોવું જોઈએ. અમે ક્યારેય વિદ્યાર્થીઓને તોછડાપણું નથી શીખવાડ્યું, અમે હંમેશા પ્રેમ આપતા શીખવાડ્યું છે, અમે હંમેશા શિસ્તમાં રહેતા શીખવાડ્યું છે, અમે હંમેશા વિદ્યાર્થીઓને સારી રીતે જીવતા શીખવાડ્યું છે. તો આ જીવનના પાઠ ત્યાં પણ એપ્લાય કરજો, કોઈને પણ આપણે નડીએ નહીં, દરેકની વ્યવસ્થા સચવાય જળવાય એવું ખાસ આપણે આયોજન કરીશું. બીજું, આ જે તે શહેરો છે, ત્યારબાદ 19 માર્ચે વહેલી સવારે 8:30 વાગે વિદ્યાનગરી કેમ્પસ હિંમતનગરમાં છીએ, બરાબર. આ એવા બધા કેમ્પસ છે કે જ્યાં સારામાં સારી રીતે વિદ્યાર્થીઓનું ઘડતર થાય છે. સિવાય આપણે એક અમદાવાદમાં જે તે જગ્યાઓ છે એ આપણને વ્યવસ્થા નાની મળતી હતી, એટલા માટે આપણે અમદાવાદની અંદર મંગલ પાંડે હોલ રાખ્યો છે. હમણાં જણાવું, વિદ્યાનગરી કેમ્પસ હિંમતનગર, હિંમતનગર આખાઈને ખબર હશે વિદ્યાનગરી કેમ્પસ, બરાબર. ત્યારબાદ એક્ઝોટિકા સ્કૂલ મહેસાણા, મહેસાણામાં એક્ઝોટિકા સ્કૂલ, અહીંયા વિદ્યાનગરી કેમ્પસમાં છે ગૌરવભાઈ, બરાબર. એક્ઝોટિકા સ્કૂલમાં આપણે રજનીકાંતભાઈ પટેલ, ગજબની વ્યવસ્થા ને એક્ઝોટિકા સ્કૂલનું નામ આવે એટલે મહેસાણા આખું ઓળખે. આપણે ત્યાં એકત્ર થવાના છીએ. શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધીનગર, ગાંધીનગરનું એડ્રેસ છે આપણે 19 માર્ચ. 19 માર્ચે આ 3 દિવસ 3 જગ્યાએ આપણે 19 તારીખે એકત્ર થવાના છીએ. હિંમતનગર, મહેસાણા અને ગાંધીનગર, આ 3 જગ્યાએ આપણે આ ટાઈમે, તમને જે ટાઈમ આપ્યો છે એ જ ટાઈમે આવજો, વહેલા ન આવતા, જેથી કરીને ત્યાં પણ થોડું અટવાઈ ન જાય, અને મોડું ન કરતા ક્યાંક અમે આવી ગયા અને અમે જતા રહ્યા, આપણે મળી ન શકીએ તો આપણે ન મળી શકીએ ને એનું તમને જેટલું દુઃખ થશે ને એના કરતાં વધારે મને થશે, બરાબર. એટલે ખાસ આ ટાઈમે આપણે પહોંચી જવાનું છે. 20 તારીખે, 19 તારીખનું ફાઇનલાઇઝ, 20 તારીખે આપણે 3 જગ્યાએ જઈશું, અમદાવાદ, પછી સુરેન્દ્રનગર અને પછી રાજકોટ. હમણાં જણાવું, અમદાવાદ સવારે 8 વાગે આપ સૌએ મંગલ પાંડે હોલ નિકોલ ગામમાં છે, લોકેશન નીચે લિંકમાં આપી દીધા છે દરેકના. એસપી સ્કૂલ, જો અહીંયા એસપી સ્કૂલ ઓલ્ડ એસપી સ્કૂલના નામથી ફેમસ છે. એસપી સ્કૂલ એટલે સુરેન્દ્રનગરનું ઘરેણું કહેવાય, એટલે સુરેન્દ્રનગરની આ એસપી સ્કૂલ, સાયન્ટિફિક કેમ્પસ 80 ફૂટ રોડ, ઉદ્યોગનગર, સુરેન્દ્રનગર. એટલે ખાસ નીચે લિંક આપી છે, ત્યાં તમારે આવવાનું છે 1 વાગે બપોરે, બરાબર, 20 માર્ચે. ત્યારબાદ રાજકોટ 20 માર્ચે 5 વાગે આવવાનું છે, સાંજે 5 વાગે, અને ત્યાં આપણે રહેવાનું છે. એસકેપી સ્કૂલમાં આપણે મળીશું. ગયા વર્ષે પણ આપણે એસકેપી સ્કૂલમાં મળ્યા હતા, આ વર્ષે પણ એસકેપી સ્કૂલમાં મળીશું. મારી કર્મભૂમિ, જ્યાંથી મારી એજ્યુકેશનલ કરિયરની શરૂઆત થઈ, એ એસકેપી સ્કૂલ, બીઆરટીએસ બસ સ્ટોપ, પ્રણામી પાર્ક, એ હોટેલ ખોડલ, 40 ફૂટ રોડ, 150 ફીટ રિંગ રોડ, નિયર ઓમનગર મવડી, બરાબર. એટલે નીચે લોકેશન જો કે હું આપી જ દઈશ. ત્યારબાદ 21 તારીખે સવારે 3 જગ્યા છે, 21 જુનાગઢ, જસદણ અને ભાવનગર. અહીંયા અમુક કારણોસર, અગમ્ય કારણોસર આપણે બોટાદની વિદ્યાયાત્રા છે એને આવતા વર્ષ ઉપર જોઈએ પરિસ્થિતિઓ કઈ રીતે છે, પણ આ વખતે બોટાદ આપણે નથી મળતા. અમે બોટાદનું અનાઉન્સમેન્ટ કર્યું છું, ફરી એક વખત માફી ચાહું છું, ત્યાં અરેન્જમેન્ટ નથી થઈ શક્યું કોઈ અગમ્ય કારણોસર, પણ આપણે જસદણમાં મળીએ છીએ અને ભાવનગર મળીએ છીએ, બરાબર. એટલે ટોટલ જુનાગઢ, જસદણ અને ભાવનગર, આ 3 જગ્યાએ આપણે મળીએ છીએ 21 તારીખે. જુનાગઢ સવારે 8 વાગે સોરઠ પબ્લિક સ્કૂલ, ઝાંઝરડા રોડ, ખાસ ધ્યાન રાખજો, સોરઠ પબ્લિક સ્કૂલ, ઝાંઝરડા રોડ, બરાબર. અને જસદણમાં છે ધ અલ્ટ્રા માય સ્કૂલ, બરાબર, અમદાવાદ હાઈવે, હડમતિયા ખાંડા, જસદણ, આપણે ત્યાં મળીએ છીએ. અને 21 માર્ચે 5 વાગે સારથી વિદ્યા સંકુલ, કાળિયાબીડમાં, જે ગયા વર્ષે પણ ત્યાં મળ્યા હતા, આ વર્ષે પણ ત્યાં જ મળીએ છીએ. એટલે આ લોકેશન રહ્યા. ત્યારબાદ 22 તારીખે અગેન 3 જગ્યાએ મળીએ છીએ. વહેલી સવારે આણંદમાં જે ઇન્ટરનેશનલ, એટલે કે જય જલારામ, જે આઈએસ થી આખા આણંદમાં ફેમસ છે એવી સ્કૂલ, બરાબર. લાંભવેલ રોડ, બિસાઇડ એસકે સિનેમા, પુરુષોત્તમ નગર, આણંદ, લાંભવેલ, બરાબર. ત્યારબાદ છે પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટ, પરમ એવેન્યુ, બામરોલી, વાવડી લિંક રોડ. ભાઈ પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટમાં આપણે 22 તારીખે 1:30 વાગે મળીએ છીએ. ભાઈ ગોધરાની વેલનોન ઇન્સ્ટિટ્યૂટ છે 11-12 સાયન્સ માટે, તો ખાસ તો પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટમાં આપણે ત્યાં એકત્ર થવાના છીએ. અને ફોનિક્સ સ્કૂલ, જો ફોનિક્સની કઈ બ્રાન્ચ છે જોજો, અટલાદરા વાળી બ્રાન્ચ છે,
બરાબર, નિયર યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ. હા હા હા, આનાથી મોટું એડ્રેસ શું હોય વડોદરા માટે, વડોદરા વાસીઓ માટે આનાથી મોટું એડ્રેસ શું હોય? યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ છે, એની બાજુમાં જે નજીકમાં છે ફોનિક્સ સ્કૂલ. એટલે આ એ સ્કૂલ છે જે તે ક્ષેત્રની, જે તે જગ્યાની, જે તે સિટીની વેલ નોન ઇન્સ્ટિટ્યૂટ કે જે વિદ્યાર્થીઓ માટે ઘણા વર્ષોથી કાર્ય કરી રહી છે. આ દરેક સ્કૂલના આપણને સંચાલકોનો ખૂબ સારો સપોર્ટ રહ્યો છે ને ભાઈ. સારું કામ થતું હોય, વિદ્યાર્થીઓના અર્થે કંઈ કામ થતું હોય તો સીધી વાત છે. તો આ આયોજન ફરી એક વખત સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. સુરત, હિંમતનગર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર. સ્ક્રીનશોટ લઈ લો એટલે જેથી કરીને તમને તકલીફ ન થાય. સ્ક્રીનશોટ લઈ લો. દરેક વિદ્યાર્થીઓ 2 સ્ક્રીનશોટ તો ખાસ લેશે, આ અને એક આ. બરાબર, તમારા ખાસ જો આ એવું લાગે તો તમારા ખાસ આ જે ફોટો છે બરાબર, આ તમારા સ્ટેટસમાં કે કોઈ જગ્યાએ ખાસ શેર કરજો. ડન. ત્યારબાદ આ છે 13 સિટીઝની અંદર આપણે મળવાના છીએ. લગભગ 1500 કિલોમીટરની યાત્રા છે. 1500 કિલોમીટરની યાત્રા છે અને આ રૂટ છે, મતલબ આ લોકેશન છે, આ ક્રમ છે. સુરતથી શરૂઆત થશે, હિંમતનગર, મહેસાણા. એટલે આ પણ ફોટો શેર કરી દેજો. અને આ ફોટો પણ શેર કરી દેજો. હવે આ એડ્રેસ વાળું છે, જરા સ્ક્રીનશોટ લઈ લો આનો તમારા માટે. બરાબર વિદ્યાર્થીઓ, ખાસ આપણે આ દિવસે ખૂબ બધી વાતો કરવી છે. અમારે તમને સાંભળવા છે. અત્યાર સુધી તમે અમને સાંભળ્યા છે. ખાસ મારી દિલથી એવી ઈચ્છા છે કે હું વિદ્યાર્થીઓને મળું, વિદ્યાર્થીઓને ગળે લગાવું. અને અરે ભાઈ, તમે નહીં સમજી શકો આ ફિલિંગ્સને ભાઈ. તમારા માટે જે કાર્ય કર્યું છે, મહેનત કરી છે, ટુ બી ઓનેસ્ટ કહું તો આ ફળ ખાવા માટે અમે આવીએ છીએ. તમારા જે ચહેરાના એક્સપ્રેશન્સ છે ને, અમારા માટે ફળ હશે. તમારા જે હાવભાવ હશે, તમે જે રિએક્ટ કરશો, તમે જે અમને કહેશો ને, એ અમારા માટે એનર્જી હશે. તો ખાસ મળીએ છીએ વિદ્યાયાત્રામાં. આવજો, ચોક્કસથી સમય કાઢીને આવજો. સેફટીનું પૂરું ધ્યાન રાખીશું. વાલીઓની પરમિશન લઈને આવશું. કદાચ જો આજુબાજુના વિસ્તારમાંથી ક્યાંય આવતા હોય તો ઘરે ખબર હોવી જોઈએ કે તમે ક્યાં જઈ રહ્યા છો. બરાબર, ખાસ વાલીઓની પરમિશન સાથે. અને વાલીઓ આવશે તો અમને વધુ ગમશે, અમને કોઈ વાંધો નથી. ખાસ મેં કીધું એમ 2-3 મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જેવા. એક તો પાણીની બોટલ આપણે સાથે રાખીશું. ત્યાં પાણી હશે જ, પણ તેમ છતાં આપણે આપણી પાણીની વ્યવસ્થા જાળવી રાખીશું. બીજું ખાસ ધ્યાન રાખીશું કે ત્યાં પાર્કિંગ વ્યવસ્થા જે કંઈ પણ હોય એને પૂરેપૂરો સપોર્ટ કરીશું. જરાય ક્યાંય તોછડાઈ ભર્યું વર્તન આપણાથી ન થાય એનું ધ્યાન રાખશું અને સપોર્ટ કરીશું. ત્યાં સ્કૂલની જે વ્યવસ્થા છે, ત્યાંના કોઈ વ્યક્તિ જો તમને કોઈ ઇન્સ્ટ્રક્શન આપે તો એ આપણા હિતમાં હશે. વિદ્યાકુલના તમે વિદ્યાર્થીઓ છો તો ક્યાંક એની ઇમેજ ન ખરડાય એનું ખાસ ધ્યાન રાખશું. તો ખાસ વિદ્યાર્થીઓ સપોર્ટ કરજો. આ વિદ્યાયાત્રાને આખા ગુજરાતની અંદર જે યાત્રા નીકળી રહી છે એમાં આપ સૌની આ સાથ સહકારની આશા સાથે, અભિલાષા સાથે, અપેક્ષા સાથે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા તમારા ઇંતજારમાં આ લોકેશન પર મળવા માટે હું આતુર છું, હું ઉત્સુક છું. આઈ એમ વેરી એક્સાઇટેડ ફોર ધ વિદ્યાયાત્રા. આર યુ?